થેન્ક યુ કેતનભાઈ. કેતનભાઈ અને મહેશભાઈ, આ બંનેની વાતો જે તમે છેલ્લી આટલી મિનિટોથી સાંભળો છો, એ વાતો સાંભળવામાં જે કારણે તમને મજા આવે છે એ જ વિષય ઉપર મારે વાત કરવાની છે. એક્ઝેક્ટલી એ જ વિષય છે. જો તમને કેતનભાઈએ બિગિનિંગમાં જ કહી દીધું હોત કે હું તમને દેવકીની ઓળખાણ આપું, તો તમને મારા ઇન્ટ્રોડક્શનને સાંભળવાની આટલી મજા ના આવત. પણ એને શરૂઆત કેવી રીતે કરી? એક છોકરી સાવ અનોખી, એક છોકરી કે જેની પાસે 84,000નો પગાર હતો, એ મૂકીને એ અમદાવાદમાં 14,000નો પગારમાં નોકરી કરવા માટે આવી. કેમ? આ કોઈ પણ વાર્તાની શરૂઆત જે રીતે થાય છે ને, વન્સ અપોન અ ટાઈમ, એના જેવું છે. એક સમયે એક ઘટના એવી બની હતી. કેવી બની હતી? એક રાજા એવો હતો. કેવો હતો? એક રાજકુમારીએ કંઈક એવું કર્યું હતું. કેવું કર્યું હતું? એક સૂતી રાજકુમારીને 7 નાના નાના બાઠિયાઓ આવીને કેવી રીતે પ્રિન્સેસ તરીકેની પોતાની આગળની જિંદગી આપી શક્યા? એક રાજકુમારીને નાના નાના બટુકડાઓ કેવી રીતે મદદ કરી શકે? આ બધી વાતો જ્યારે જ્યારે આપણે સાંભળી છે ત્યારે આપણને એવું લાગ્યું છે કે ઓહ, આમાં આગળ શું થશે એ જાણવામાં મને રસ છે. એજ્યુકેશનમાં જો આ રસ એડ કરી દેવામાં આવે તો કોઈ પણ બાળકને એજ્યુકેશનનો ભાર નહીં લાગે. મહેશભાઈએ જેટલા પણ એક્ઝામ્પલ્સ આપ્યા એ બધા કોકની ને કોકની વાતો છે કે જે તમને વાર્તા તરીકે કીધેલી છે કે એક માણસ એવો છે કે જે આટલા નાનકડા ગામની અંદર રહે છે, કે જે આટલા કરોડ રૂપિયા કમાય છે અને આવું કામ કરીને આ કમાય છે. એ વાત જે રીતે તમારી સામે મૂકવામાં આવે છે એ તમારા માટે એક વાર્તા બનાવે છે. અને કોઈ પણ વાત જ્યારે વાર્તાની રીતે કહેવામાં આવે ત્યારે તમને એની અંદર રસ પડે છે, કારણ કે તમને કોઈ પાઠ ભણાવી રહ્યું છે એવું પ્રીચી તમને નથી લાગતું. અમને સૌથી પહેલા જ્યારે રેડિયો જોકી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે અમારી પહેલાના સૌથી વધારે પોપ્યુલર નામ કયા હતા? અમારી પહેલાના ધ્વનિત તમારી સાથે સ્કૂલમાં ભણતો હતો એટલે મારી પહેલાનો નથી. અમીન સયાની, ભીમાણી સાહેબ, આ બધા નામ જે છે એ બધા તમારી સાથે જ્યારે વાત કરતા, અરે મને નથી ખબર તમારા મને કેટલા લોકો એમને સાંભળ્યા છે, કારણ કે નાઉ ધ જનરેશન હેઝ ચેન્જ્ડ, પણ જેમણે ધ્વનિતનું નામ કીધું એમને તો ચોક્કસ સાંભળ્યા જ હશે. બહુ ખરાબ લાગશે અમીન સયાની. આ બધા જ્યારે વાત કરતા ને ત્યારે ભાઈઓ ઓર બહેનો એમ કહીને વાત કરતા, એટલે બધાને બહુ માનવાચક લાગણી થતી જ્યારે પોતાના વિશે કોઈ વાત સાંભળતા. ને એટલે સામેવાળી વ્યક્તિ જે બોલી રહી છે એ અમીન સયાની માટે પણ અમીન સયાની તો એવો હતો એવું આપણે નથી કહી શકતા. લતા મંગેશકર તો એવી હતી એવું આપણે નથી કહી શકતા. લતા મંગેશકર એવા હતા, અમિતાભ બચ્ચન એવા હતા, મોદી સાહેબ એવા. કોણ આપણે શું કામ સાહેબ કહીએ છીએ? આપણે તેમના માટે કામે નથી કરતા. બટ સર્ટન પીપલ હેવ ધેટ ઓથોરિટી કે જેને કારણે આપણે હંમેશા એમને માનવાચક શબ્દોથી બોલાવીએ છીએ. મહાત્મા ગાંધી, કોઈને મેં તુકારે આ નામ સાથે જોડતા નથી સાંભળ્યા અત્યાર સુધીમાં. રીઝન જ એ છે કે આપણને એવું લાગે છે કે આ લોકો આપણાથી વિશેષ છે. હવે અમારે એવી એક જોબ કરવાની હતી કે જેમાં તમને એવું લાગે કે અમે તમારાથી વિશેષ નથી, અમે તમારા જેવા છીએ. એટલે તમે ધ્વનિત ભાઈ એવું ના બોલ્યા, ધ્વનિત એવું બોલ્યા. કેમ? કારણ કે એ તો આપણો ભાઈબંધ લાગે છે. દેવકી એ આપણી બહેનપણી લાગે છે. એ કેવી રીતે લાગે છે? કારણ કે અમને એવી વાતો કરવાની શીખવાડી કે જેને કારણે તમને એવું ના લાગે કે અમે કોઈક ઊંચી અભરાઈ પર બેસીને તમારી સાથે નીચે વાત કરી રહ્યા છીએ. અમે તમારા જેવા, તમારા અંગત, તમારા મિત્રો, તમારા કુટુંબીજન એવા લાગવા જોઈએ. અને એ કરવા માટે સૌથી પહેલા શું કરવું પડે? તમને રસ પડે એવી વાતો તમને કહેવી જોઈએ. મારે તમને જે કહેવું છે એ નહીં, ઓર મારે તમને જે કહેવું છે એ હું એવી શૈલીમાં કહું કે જેને કારણે થઈને તમને રસ પડે. હવે આ જ વાત જ્યારે બાળકો સાથે આવે, સ્ટુડન્ટ્સની સાથે આવે કે જે આપણાથી ઉંમરમાં નાના છે, તો એ કેવી રીતે કરવું? આજે હું 43 વર્ષની છું. મેં રેડિયોની શરૂઆત જ્યારે કરી ત્યારે હું 20 વર્ષની હતી. ત્યારે મને સાંભળવા વાળો વર્ગ પણ 20 વર્ષનો હતો. હવે મને સાંભળવા વાળો વર્ગ હજી સુધી 20 વર્ષનો જ છે અને હું 43 વર્ષની છું. બરોબર? તો એ લોકોને કેવી રીતે એવું લાગે કે હું હજી પણ એમની મિત્ર છું
હજી પણ એમને જેવડી છું, હજી પણ એ મને તું કરીને બોલાવી શકે છે. એના માટે થઈને તમારે સતત તમારી જાતને એમના જીવનમાં શું ચાલે છે, એમને શેમાં રસ પડે છે, એની સાથે વર્તમાન કાળમાં ક્યાંક સુસંગત રાખવા પડે. જો તમારી સાથેના વિદ્યાર્થીઓને વિડીયો ગેમ્સની અંદર રસ પડે છે તો તમે વિચાર કરો કે વિડીયો ગેમ્સથી એ શું શું શીખી શકે એમ છે, rather than constantly telling them કે આખો દિવસ વિડીયો ગેમ રમ્યા કરે છે. મોબાઈલ રીલ્સ હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે જે બાળકો સતત જોયા કરતા હોય, એમાંથી પણ કેટલું બધું શિક્ષણ શક્ય છે. આજે હું દુનિયાના અનેક છેડાઓમાં લોકોને મળી છું જેમણે મને ત્યાં એવું કીધું છે કે હું તમારી 1 મિનિટની વાર્તા સાંભળું છું. એવા ગુજરાતીઓ કે જે કોઈ દિવસ મને ભારતમાં મળ્યા નથી, એમણે મને કોઈ દિવસ રેડિયો પર સાંભળી નથી, પણ કેનેડાના લેક લોઇસના ગ્લેશિયર પર ઊભા રહીને મારી સાથે ગરબા કર્યા છે એક રેફરન્સથી કે તમારી 1 મિનિટની વાર્તા અમે સાંભળીએ છીએ. આ 1 મિનિટની વાર્તાની અંદર શું થાય છે? આ 1 મિનિટની વાર્તાની અંદર 60 સેકન્ડમાં તમને જીવનનું કંઈક એવું શિક્ષણ એકવાર ફરીથી યાદ આવે છે કે જે તમે સાંભળતા હો ત્યારે તમને એવું નથી થતું કે આ મને કંઈક શીખવે છે. તમને એવું લાગે છે કે આ મને એક વાર્તા કહે છે. અને વાર્તાના અંતમાં એક બોધપાઠ છે કે જે આપણે લેવા નાનપણથી ટેવાયેલા છીએ. એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લાવ્યો દાળનો દાણો, ચકી લાવી ચોખાનો દાણો, બંને બનાવી ખીચડી, ખાધું પીધું રાજ કર્યું. આ વાર્તા આખી જિંદગી રસપ્રદ ના લાગે. એમના જીવનમાં કંઈક થવું જોઈએ. અને એ શું હોય છે? ઘર્ષણ, તકલીફ પડવી જોઈએ ખીચડી બનાવતા. એક હતો ચકો, એક હતી ચકી. ચકો દાળનો દાણો લાવ્યો પણ ચકીને આજે ચોખાનો દાણો ના મળ્યો. કેમ ના મળ્યો? પછી ચકાએ શું કર્યું? પછી એ લોકોએ ખાલી દાળ બનાવી અને આ બંને જણા પાસે દાળ અને ચોખા બંને આવ્યા, પણ ગેસ ક્યાંથી આવ્યો? તપેલી ક્યાંથી આવી? પાણી ક્યાંથી આવ્યું? બંને પાસે રસોઈ બનાવવાનો સમય હતો? એ બંને પાસે સાણસી હતી? ચકી ખીચડી બનાવતા બનાવતા દાજી ગઈ કે ખીચડી બળી ગઈ? આ બધું જે આપણા જીવનની અંદર થાય છે એ ભણતરની અંદર પણ અલગ અલગ જગ્યાએ જો એડ કરવામાં આવે તો બાળકોને વાતો રસપ્રદ બનાવવાથી રસ પડે. રમેશ પારેખ નામના આપણા બહુ જ જાણીતા સાહિત્યકાર, 6 અક્ષરનું નામ નામનો આટલો મોટો સંગ્રહ છે એમનો, કાવ્ય સંગ્રહ. એમણે 1 2 3 4 5 6 7 8 એક એકડે 1 2 બગડે બ ને બદલીને બાળકોને રસ પડે એવી રીતે કેવી રીતે શીખવાડાય એને માટે કવિતા બનાવેલી. અને એને કારણે આજે પણ મોટામાં મોટી ઉંમરના વડીલો જ્યારે જ્યારે મારી પાસેથી આ કવિતા સાંભળે ને ત્યારે એ લોકોને એટલી બધી મજા આવી જાય છે. હવે હું તમને કવિતા સંભળાવવાની છું જેથી આપણે ટેસ્ટ કરી લઈએ કે તમને મજા આવે છે કે નથી આવતી. ઓકે? પછી તમને એવું લાગે કે ના નથી મજા આવતી તો આપણે કેન્સલ કરી દઈશું. ડન? હા કે ના પાડો તો જ આપણે આગળ કવિતા કરી, નહીં તો નથી કરવી. હા. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. બંને બથમ બથા જાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાલી પાડે સાથે નાચે તાતા થઈ. તમે આગળ આવતા રહો, બહુ સરસ બોલો છો. આપણે બંને જણા ભેગા બોલીએ. ચલો કમ ઓન. પાછળ એક બેનને પણ આવડે છે નેવી બ્લુ સાડીમાં. આવતા રહો. This is damn good. We have the perfect audience here. આવો. Come. Very well. Come. જો 3 એન્ટરટેનર્સ છે તમારી પાસે. હવે આવી જાઓ. ચલો સાથે બોલીશું આપણે. ઓકે? 1 2 3 સ્ટાર્ટ. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. બંને બથમ બથા જાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાલી પાડે સાથે નાચે તાતા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સર ઉતરી ગઈ. પાછડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી. સાતડો ચાનો માનો સૌની લઈ ગયો લખોટી. આઠડાને ધક્કો મારી નવડો કેતો ખસ. એકડે મિંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. થેન્ક યુ સો મચ. વેરી વેલ. તમારું નામ શું છે? પરીશા. આપનું નામ શું છે? પાર્વતી. શું કરો છો? ફિલ્ડમાં કેમ્પસ ડિરેક્ટર છું. કેટલા જોબ ને વર્ધી છે. આ ડિરેક્ટર હોય તો એમનું કેમ્પસ કેટલું સરસ હશે. આપ શું કરો છો? વેરી ગુડ. થેન્ક યુ. વી આર સો હેપી ટુ હેવ ટીચર્સ લાઈક યુ. થેન્ક યુ સો મચ. આવો.
હવે વિચારો કે સાદા 1 2 3 4 5 6 7 8 9 10 એ જ્યારે કવિતામાં આવી રીતે મુકાય છે, બાળકોને આવા સરસ મજાના રેફરન્સીસ મળે છે. આખો બાળકોનો ક્લાસ તમે વિચાર કરો કે જે 5-6 વર્ષનો છે અને એને કહો કે ચોકડાની ઢીલી ચડ્ડી સરર ઉતરી ગઈ, કેટલું હશે બાળકો ક્લાસની અંદર. એ બાળકોને ક્યારેય શિક્ષકે એ કહેવાની જરૂર ના પડે કે અદબ પલટની મોઢા પર આંગળી. એ તો ઈચ્છે જ છે કે એનું બાળક હશે. જે મહેશભાઈએ ખાસ આપણને ધ્યાન દોરીને કીધું કે વાત બહુ સાચી છે કે આટલી નાની ઉંમરના બાળકોને તમે કહો કે હાથ પાછળ રાખો ને તત્તાર બેસો ને આમ નીચે વાળીને એની પર ફૂટપટ્ટી મૂકો, અને આપણે ક્યાં આર્મીમાં મૂકવા છે આ છોકરાઓને. વી વોન્ટ ધેમ ટુ ડ્રીમ બિગ, વી વોન્ટ ધેમ ટુ બી એક્સાઇટેડ. તમારા ઘરની અંદર નાનકડું બાળક હોય અને દોડતું ના હોય, મસ્તી ના કરતું હોય, શાંત એક ભાગમાં પડ્યું રહ્યું હોય તમારા ઘરની અંદર, will you like that child in your house? બાળકો તમને જુવાન બનાવી દે, તમને નાના બનાવી દે એટલી કેપેસિટી ધરાવે છે. એ તમને એક બીજી એજ ગ્રુપમાં લઈ જાય એવી એ લોકોની તાકાત હોય છે. આપણે એને શું કામ આપણી એજ ગ્રુપમાં લઈ આવ્યા છે? ચાલો આપણું બાળપણ તો જતું રહ્યું, હવે એને આપણે મોટા બનાવી દઈએ જબરદસ્તી. આ લગ્ન કરવા જેવી જીદ છે કે મારું સારું નથી થયું, તારું નહીં થવા દઉં એટલે બીજાના લગ્નમાં બહુ નાચીશ. એવી જરાય જરૂર નથી. જેટલા લોકો બહુ હરકુડા હોય છે ને તમે જોજો, જેટલાના લગ્ન થાય ને એ બધા બીજાને કહેવા માંગતા હોય છે કે હવે તું કર લે, હવે તું કર લે. જેવા પોતાને ત્યાં બાળક આવે એટલે બીજાને કહેવા માંડે કે હવે તું કર લે. કેમ? મુજ વીતી તુજ વીત છે, ધીરી બાપુડિયા કોઈ નથી કહેતું, જલ્દી જલ્દી જલ્દી. કારણ કે બધાની ઈચ્છા એવી છે. એક મિનિટની વાર્તા કહું. એક ગામની અંદર 100 ઘર હતા અને 100 ઘરમાં વીજળી નહીં. કોઈને વાંધો નહોતો, એવરીબડી વોઝ ઓકે. બધાને એવું હતું કે સવારના સૂર્યોદય થાય ત્યારે ઉઠવાનું ને સૂર્યાસ્ત થાય ત્યારે સુઈ જવાનું જમી કરીને. કોઈ તકલીફ નહોતી. ત્યાં સુધી તકલીફ નહોતી જ્યાં સુધી એક માણસ શહેરની અંદર ગયો અને કેરોસીનની એક લાલટેન લઈ આવ્યો. હવે 99 ઘરમાં લાઈટ નહીં અને એક ઘરમાં લાઈટ હતી. બીજા 99 ઘરમાં લોકો ટાઈમસર ઊંઘી નહોતા શકતા. તો બે સરસ મજાના રસ્તા હતા. એક રસ્તો એ હતો કે 99 ઘરના લોકો જે છે શહેરમાં જઈને લાલટેન લઈ આવે. પણ વધારે ઈઝી રસ્તો કયો છે? આને ઠપકારીને એની લાલટેન લઈ લેવાની એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. This is what we try to do to our children also. જે આપણી સાથે નથી થયું સારું એ જ્યારે આપણા બાળક સાથે પણ થઈ રહ્યું હોય અને શક્યતા હોય તો આપણને એમ થાય છે કે ના કેમ. કેટલા વડીલોને જોયા છે જેને એવું કીધું છે કે ભાઈ હવે તો ચાલીને જતા હતા, તારે શું કામ સાયકલ જોઈએ છે? એટલે પણ તમને નહોતી સાયકલ મળી, અત્યારે આપી દો, તમારી પાસે છે ને તો આપી દો. તમારા બદલા એની પાસેથી શું કામ લો છો? તમારો સમય જુદો હતો ત્યારે તમારી પાસે નહીં, તમારા આખા ગામમાં આખી સોસાયટીમાં કોઈની પાસે સાયકલ નહોતી. હવે તમે આજુબાજુમાં જુઓ, બધા જ પાસે છે. ઇટ્સ ઓકે. તમે જુદા રસ્તા શોધી શકશો તમારા બાળકને વસ્તુની વેલ્યુ કરાવવાના, પૈસાની સમજણ આપવાના, જીવનમાં શું અગત્યનું છે એ જોવાના. આપણે એ સમયમાં હતા જ્યારે પંખા પણ વારે વારે બંધ થઈ જતા હતા કારણ કે ઇલેક્ટ્રિસિટી જતી રહેતી હતી. હવે એસી નેસેસિટી થઈ ગઈ છે, લક્ઝરી નહીં. એવા સમયની અંદર આપણે જીવીએ છીએ. અહીંયા આખા ડોમમાં આજે આ પંખા જ ખાલી હોત ને એસી ના હોત તો તમે બધા રોહિતભાઈના માથે અત્યારે માથાકૂટ કરતા હોત. પૂછી જુઓ બિચારા રોહિતભાઈ કેટલા ટેન્શનમાં હતા, અત્યારે કેટલા રિલેક્સ થઈને બેઠા છે. એસી બંધ કરાવ્યું એમણે, ઇનફેક્ટ કે ઠંડી લાગે. સો ધેટ ઇઝ ધ સિચ્યુએશન ધેટ વી આર ઇન. પણ એજ્યુકેશન માટે થઈને જેટલા પ્રયત્નો કરવામાં આવે એની અંદર આ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. હું નાની હતી ને સ્કૂલની અંદર ભણતી હતી ને ત્યારે મને પણ ભણવામાં સૌથી ઓછો રસ ત્યારે જ પડતો હતો કે જ્યારે શિક્ષકો તમને બુકમાં કંઈક માર્ક કરીને આપે ને કે ઘરે જઈને વાંચી લેજો. હું વાંચવાની એટલી બધી ચોર હતી કે મારા મોટા ભાઈઓ પાસે વંચાવડાવું ને હું સાંભળું, એ વાંચે હું સાંભળું. હવે આવું કેમ કરતી હતી હું? મારે જાતે વાંચવું જ નહોતું, એ વાંચે ને હું સાંભળું. આજે મને સમજાય છે કે પહેલેથી જ મને સાંભળીને વાતો વધારે યાદ રહેતી હતી, જોઈને વાતો યાદ રહે એના કરતા. અને એટલે આજે હું રેડિયોમાં પણ એ જ કામ કરું છું કે જે તમે સાંભળીને યાદ રાખો છો. આપણને નથી ખબર હોતી કે બાળકની શ્રવણ શક્તિ વધારે તેજસ્વી છે એની દ્રશ્ય શક્તિ કરતા એવું હોઈ શકે. અમુક લોકોને વાંચીને યાદ રહેતું હોય, અમુક લોકોને જોઈને યાદ રહેતું હોય. મને કવિતાઓ એવી રીતે યાદ રહેતી કે જો કોઈ એ ગાયું હોય ને
પિક્ચરના ગીતો કેવા યાદ રહી જાય છે, સ્કૂલની કવિતાઓ કેમ યાદ નથી રહેતી? તો મારા ફાધર, કે જેની વાત હમણાં કેતન સર કરતા હતા, હી વોઝ ફ્રોમ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, બંને જણા થિયેટર કરે છે, કરતા હતા, રાધર મારા મધર અને ફાધર બંને. તો એ બંને જણા મારા માટે અલગ અલગ, ત્યારે છે ને અહીંયા વીએસ પાસે સસ્તું સાહિત્ય મળતું હતું રશિયન વાર્તાઓનું, તો એમાંથી વાર્તાઓની ચોપડીઓ મારા માટે લઈ આવે અને પછી ટેપ રેકોર્ડરની ઉપર બંને જણા આખી વાર્તા રેકોર્ડ કરે. પપ્પા અને મમ્મી બંને જુદા જુદા પાત્રો બને એની અંદર, ને પછી એના ગીતો જે વાર્તાની અંદર હોય જ નહીં એ પોતે લખે, એને કમ્પોઝ કરે, બંને જણા ગાય અને આખી વસ્તુ ટેપ રેકોર્ડર પર રેકોર્ડ કરી અને મારા ઘોડિયાની બાજુમાં ઓન કરી અને મૂકીને પોતાના નાટકના રિહર્સલ કરે. જે 2 કલાક રિહર્સલ ચાલતા હોય એ 2 કલાકમાં મને એવું લાગે કે મારા મમ્મી પપ્પા ઘોડિયાની બહાર જ છે, પણ એ આ વાર્તાઓ આવી રીતે મૂકીને જતા. એને કારણે મને નાનપણથી આવી રીતે વાતો સાંભળવાની ટેવ પડેલી. આજે મારી ઓળખાણમાં એવા કેટલા છે કે જે મારો રેડિયો પોતાના બાળકોની આસપાસ મૂકીને જાય છે કે જેથી એમના બાળકો જે છે એમને એવું ન લાગે કે કોઈ નથી. એવા મા બાપ મળે છે કે જે કહે છે કે તમને જોઈને અમે અમારી દીકરીનું નામ દેવકી પાડ્યું છે. અને આ વાતથી એટલા માટે આનંદ થાય છે કારણ કે જે મારા મા બાપે ચૂઝ કરેલું એ કદાચ સાચું હશે તો આજે કોઈના મા બાપ મને ચૂઝ કરી રહ્યા છે. આમાં મારી ક્રેડિટ નથી, આમાં મેં એમણે જે અપબ્રિંગિંગ આપ્યું છે એને બરાબર ઘોળીને રાખ્યું છે એટલું જ મારી ક્રેડિટ છે. પણ એ વખતે પણ હું મારા ફાધરને કહું કે મને કવિતામાં રસ નથી પડતો, તો એ મને કવિતા ગાઈ સંભળાવતા. એક સરસ ઢાળ બનાવી આપે ને એટલે કવિતા હું ગાવા માંડું ઘરની અંદર, એટલે કવિતા યાદ રહી જાય. તો તમારી પાસે પણ બાળકોને ભણાવવા માટે, સમજાવવા માટે અનેક રસ્તા હોઈ શકે. હું મોન્ટેસરી સ્કૂલમાં ભણી છું, શારદા મંદિર. મોન્ટેસરી સ્કૂલ એટલે શું? તમને અનુભવ ઉપરથી શિક્ષણ આપવામાં આવે તે. બાળકોએ ફોકસ રાખવાનું હોય. આ તમારી બાજુમાં જે બાળક છે રડે છે એને આપો ફોકસ પ્લીઝ. સૌથી પહેલા તો બાળકોને જ્યારે તમારે ફોકસ આપવાનું હોય ત્યારે તમે શું શું કરી શકો? તમને સ્કૂલની અંદર કાચની બાટલી આપવામાં આવે અને સાથે રેતી આપવામાં આવે. પછી રેતી મુઠ્ઠીમાં ભરી અને ધીરે 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 રેતી એવી રીતે બોટલમાં ભભરાવાની કે જેને કારણે બહાર ના પડે. હવે આમ સાંભળીને એવું લાગે કે આનાથી શું ફેર પડે છે? ફ્રીજમાં પાણીના બાટલા અત્યારે બધાને ભરવાના હોય છે ને ઉનાળામાં, બાળકોને આપો કે બધી બોટલો બાળકોએ ભરવાની છે. એને કારણે એમની એકાગ્રતા પણ વધશે અને સાથે સાથે તમારા ઘરનું કામ જે છે એની અંદર તમારું બાળક એંગેજ થશે. એટલી વાર તમે ફ્રી થઈ જશો. નાના નાના ઘરકામ કરાવ્યા કરવાના. મારી બા મને એટલી બધી વાર એવું કહેતું કે રોટલીની ઉપર ઘી ચોપડી દે. હવે ઘી ચોપડતી વખતે રોટલીના દરેક ભાગની ઉપર ઘી અડવું જોઈએ એટલી ચોકસાઈ બાળક રાખતું થાય એટલી નાનકડી વસ્તુ બાળક ખાલી રોટલી ઉપર ઘી ચોપડવાથી શીખે છે. પણ એની સાથે સાથે મારા બા વાર્તા કરતા જાય કે તને ખબર છે કે આ રોટલીની અંદર હવા ક્યાંથી આવે છે, કેવી રીતે ભરાય છે આની અંદર હવા? એની વાર્તા કરતા કરતા ઘી કેવી રીતે ચોપડવું એ સાથે સાથે શીખવતા જાય તો તમને રસ પડે છે રોટલીની ઉપર ઘી ચોપડવામાં. તમે કઈ કઈ વાતો એની સાથે એડ કરતા જાઓ છો એનાથી વાતો રસપ્રદ બને છે. એવા અનેક મા બાપોને હું જાણું છું કે જે પોતે વાર્તાઓ વાંચતા જ નથી અને પછી એ કમ્પ્લેન કરે છે કે એમની પાસે એમના બાળકોને કહેવા માટે કોઈ વાર્તા નથી. અને પછી સેકન્ડ કમ્પ્લેન એ હોય છે કે એમના બાળકો હંમેશા મોબાઈલ ફોન જ જોયા કરતા હોય છે. ગુલઝાર સાહેબ અને જાવેદ અખ્તર આ બંને જણા એક જગ્યાએ સાથે ઇન્ટરવ્યુ આપતા હતા. તો એક મહિલાએ હાથ ઉપર કરીને કીધું કે હમારે બચ્ચે પડતે નહીં હૈ, હમ ક્યાં કરેं? हमारे बच्चे पढ़ते नहीं है, हम क्या करें? એટલે જાવેદ સાહેબે તરત કીધું પણ हमारे बच्चे तो पढ़ते हैं. એટલે એમને કીધું नहीं नहीं मैं ये पूछ रही हूँ कि हमारे बच्चे नहीं पढ़ते, आपके बच्चे तो पढ़ते होंगे. એટલે ગુલઝાર સાહેબે કીધું તમે ધ્યાનથી સાંભળ્યું, જાવેદ એમ કહે છે કે અમારા છોકરા વાંચે છે કારણ કે અમે વાંચીએ છીએ. તો તમારા છોકરા જો મોબાઈલ ફોન જોયા કરે છે તો તમે ચેક કરો કે તમે કેટલો મોબાઈલ ફોન જોયા કરો છો. ક્લાસની અંદર ટીચર પાસે જો મોબાઈલ ફોન છે અને બાળક પાસે જો મોબાઈલ ફોન નથી અને જો ટીચર મોબાઈલ ફોન વાપરે છે તો થોડા દિવસની અંદર તમને એક બાળક એવું મળશે ક્લાસરૂમમાંથી કે જે મોબાઈલ ફોન લઈને આવશે કારણ કે એને એમ થશે કે મારે એ મજા લેવી છે કે મારા સાહેબ કે મારા બહેન માણી રહ્યા છે. That equality is extremely important. આજે શ્રેયસ જેવી સ્કૂલ્સની અંદર બાળકો ઝાડ ઉપર ચડી જાય તો એ લોકો નીચે નથી ઉતારતા. આજના સમયમાં બેસવા દો એને કે એને મજા પડે છે. બાળકને મજા પડવી અગત્યની છે તમારે ત્યાં આવવા માટે. એને તમારો ચહેરો ગમવો જોઈએ. મહેશભાઈએ જે કીધું ને સ્માઇલ, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ.
ઇરફાન ખાને એક સરસ મજાની વાત કરી હતી એની એક કો એક્ટ્રેસ સાથે કે જે કોન્સ્ટન્ટલી કમ્પ્લેન કરતી હતી કે હું બહુ ટેલેન્ટેડ છું, મને કામ નથી મળતું, હું બહુ ટેલેન્ટેડ છું, મને કામ નથી મળતું. ઇરફાને કીધું તને કામ મળે કે ન મળે એક વાતની ગાંઠ બાંધી લે, રોતા માણસો કોઈ નથી ગમતા. તને કામ મળશે પણ જો તને રોવાની ટેવ પડી ગઈ છે ને તો જે મળ્યું છે એ જતું રહેશે. એટલે દિવેલ પીધેલા મોઢા લઈને ક્યાંય જવું જ નહીં જિંદગીની અંદર. આપણે કોઈને ક્યારેય નથી ગમતા. હું મારી કરિયરની અંદર જેટલા પણ લોકોને મળ્યું છું એમાંથી કોઈ પણ વ્યક્તિ મારી પાસે સેલ્ફી પડાવવા આવે ત્યારે એની સામે મોઢું ચડાવું ને તો એને એમ જ થાય કે ખોટા મેં મારી જિંદગીના આટલા વર્ષો ને આટલા કલાકો આ બેનને સાંભળવામાં કાઢ્યા. કારણ કે પર્સનલી તમે જ્યારે એને મળો ત્યારે એનું મોઢું જુઓ કે આ કેવી મોઢું ચડાવીને ફરે છે. કોકના મોઢા જ એવા હોય એમાં બિચારા એ કઈ કરી ન શકે. હા, એમનો સ્થાયી ભાવ જ એવો હોય કે તમે એમને ન હસતા જુઓ તો તમને એવું જ લાગે કે આમની કોકની ઉપર છટકેલી છે. હવે એમાં તો ઈશ્વરની સજા, બીજું તો શું. પણ જે લોકો પાસે શક્ય છે, આપણને બધાને ખબર છે કે આપણા મોઢા એવા હોય તોય આપણે થોડા હાવભાવ બદલી શકીએ છીએ ને એમાં કોઈ પૈસા લાગતા નથી. જેટલી સ્ત્રીઓને અને પુરુષોને એ બધી ચિંતા છે કે અમે ઘરડા દેખાવા માંડીએ છીએ, યાદ રાખજો તમારી મોઢાની આ લાઈનો નીચે એટલા માટે જાય છે કારણ કે મોઢામાં 10 વાર દિવસની અંદર આપણે કઈક વાત પર ચીડાઈએ છીએ અને આપણને કેટલી ગરમી છે, કેટલો ટ્રાફિક છે, આ બાળકો તો ક્લાસની અંદર ત્રાસ કરે છે, આ શિક્ષણ જગતમાં કોઈ કઈ સમજતું નથી. બધા લોકોને એકબીજા માટે કમ્પ્લેન જ છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ સમજતું નથી, દેશમાં કોઈ સમજતું નથી, દુનિયામાં કોઈ સમજતું નથી. આ કરવાને કારણે આખું મોઢું જે છે ને નીચું જતું રહે છે. એને પેલા હસતા રહો ને આમ તો ગાલના ગઠિયા ઉપર જ ચડ્યા કરે, નીચે ઉતરે જ નહીં. બરાબર? પણ આપણે ઘરે જઈને ચડેલા મોઢે ને કોકને મળીએ તોય ચડેલા મોઢે ને ઘરની અંદર બબાલ ને કામની જગ્યાએ બબાલ ને આપણને એમ થાય કે બીજે ક્યાંય કોઈ આપણને સમજતું જ નથી. 5 મિનિટ પોતાની જાત જોડે કાઢી જુઓ ને, તમને નહીં મજા આવે. ખરેખર 5 મિનિટ ખાલી અરીસા સામે બેસો ને જાત જોડે વાતો કરો. ટ્રાય કરો તમે એકવાર, ઘરે જઈને એકવાર. મોટા ભાગના લોકો જે જિંદગીમાં સ્ટ્રગલ કરતા હોય છે ને બીજાને કહેતા હોય છે કે તમે મને પ્રેમ નથી કરતા, તમે મને સમય નથી આપતા, તમે મને સમજતા નથી. એ બધા લોકોને જો 10 દિવસ વિપાસનામાં મોકલી દો, જે એમણે કોઈની સાથે વાત કરવાની નથી, માત્ર પોતાની જાત જોડે રહેવાનું છે, ત્રીજા કે મેક્સિમમ 6ઠ્ઠા દિવસે 90 માંથી 45 લોકો દોડીને પાછા આવતા રહે છે. એટલા માટે કારણ કે પોતાની જ જાત જોડે નથી રહી શકતા. અને આ તકલીફ એટલા માટે જ થાય છે કારણ કે આપણે આપણી જાતને પ્રેમ કરવાની, જાતને સમજવાની, જાતને યોગ્ય બનાવવાની મહેનત જ નથી કરતા. અને સતત આપણા કામની જગ્યાએ કે આપણા કુટુંબમાં આપણે એ જ પ્રયત્ન કરતા રહીએ છીએ કે બીજાને આપણે ગમવા જોઈએ. પણ ખરેખર બીજાને તમે ગમો એને માટે થઈને એ આવડત ડેવલપ કરવી પડતી હોય છે. ગાડીને આપણે રેગ્યુલરલી પેટ્રોલ ભરીએ છીએ, સર્વિસ કરાવીએ છીએ, સાફ કરાવીએ છીએ, આ બધું કરીએ છીએ ને. એને એવું કહીએ છીએ કે તું તારી રીતે ચાલ્યા કર, તારી પાછળ હું શું કામ રોજ મહેનત કરું. જેમ ગાડીને એવું નથી કહેતા, જેમ પ્લાન્ટ્સને એવું નથી કહેતા, એમ આપણી લાઈફના માણસોને પણ એવું ન કહી શકાય કે ભાઈ તારી પાછળ હું રોજ મહેનત નહીં કરું. એ ઘરમાં પત્ની હોય કે પતિ હોય કે બાળકો હોય કે તમારો સ્ટાફ હોય, એ બધી જ જગ્યાએ આ કરવું પડતું હોય છે. હું આશા રાખું છું કે આ બધી વાતો જે આજે આપણે કરી રહ્યા છીએ એના બેસિસ ઉપર તમે તમારા ફ્યુચરમાં જે લોકો સાથે કનેક્ટ કરો છો, બીકોઝ આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકો શિક્ષકો છે અત્યારે જે બેઠા છે અથવા તો વાલીઓ છે કે જે અત્યારે બેઠા છે. આઈ રિયલી હોપ કે આ વાતો જે છે એ ક્યાંક તમે જીવનની અંદર ઉગાડી શકો. ઘરે લઈ જાઓ, મનની અંદર મમળાવો. કદાચ કોઈ એકાદ વાત પણ તમને કામ લાગી હોય તો તમારી જિંદગીની 30 મિનિટ જે તમે મને આપી છે આજે, જે તમને ક્યારેય લાઈફમાં પાછી નથી મળવાની, એનો મેં સદુપયોગ કર્યો કહેવાશે. પણ જો જે 30 મિનિટ તમે મને આપી છે એમાં એક પણ વાત તમારા મનમાં તમારું જીવન બદલી શકે કે તમારો વિચાર બદલી શકે એવી સ્પાર્ક વાળી ના લાગી હોય તો then I am sorry that I wasted your time. જે આ જવાબદારીપૂર્વક હું તમારી સાથે વાત કરું છું, આઈ વિશ કે તમે પણ જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરો ત્યારે આ જવાબદારી યાદ રાખો કે એમની જિંદગીના આ વર્ષો જે છે, એમનો જે આ સમય છે એમને ક્યારેય પાછો નથી મળવાનો. એ તમારી ઇન્સ્ટિટ્યૂટમાં, એ તમારી આગેવાનીમાં, એ તમને ગુરુ બનાવીને તમારી અંદર ઇન્વેસ્ટ કરે છે. કોકનું ભવિષ્ય તમારા હાથમાં છે. એને એકચ્યુઅલી જ્યારે સિરિયસલી લેશો ત્યારે તમારે એની સાથે શું કરવું છે એ તમે બહુ સિરિયસલી કરી શકશો. થેન્ક યુ રોહિતભાઈ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આઈ એમ વેરી હેપી ટુ સ્પીક ઇન ફ્રન્ટ ઓફ ઓલ ઓફ યુ. થેન્ક યુ.
Again, one round of applause.